કેમ કે પુષ્ટિ માર્ગમાં ભાવ નિયામક છે. પુરુષોત્તમ પુરુષોત્તમ જે છે તે ભાવથી બંધાયેલા છે એમ શ્રી ગોસાઈજી કહે છે. વૈદિક તાંત્રિક દીક્ષા અર્ચના પૂજા વિધિ વીર્ય અસ્પૃષ્ટો રમતે નિજ ભક્ત હેતુ. ત્યાં આજકાલ મોસ્ટલી યુવા વર્ગમાં એક એવો ટ્રેન્ડ પ્રચલિત છે કે મોટા સ્વરૂપ પધરાવું, શ્યામ સ્વરૂપ પધરાવું અને એક્ઝિબિશન, કેમ કે શું છે કે શ્યામ હોય, મોટા સ્વરૂપ હોય એવો આગ્રહ રાખે જયારે યુવા વર્ગ, અને બ્રહ્મવાદ ન સમજે, આ ભાવ પ્રતિષ્ઠા વસ્તુ ન સમજે, ભણે નહીં, પુસ્તક નું વાંચન ના કરે, દેખાદેખીમાં એવો આગ્રહ રાખે કે આ મારા ફ્રેન્ડે આટલું મોટું સ્વરૂપ પધરાવ્યું તો હું એનાથી મોટું સ્વરૂપ પધરાવું, અને આગ્રહ એવો રાખે કે શૃંગારની કેપેબિલિટી કેટલી એ સ્વરૂપમાં, મસ્ત શૃંગાર થશે કે નહીં આ સ્વરૂપમાં, એકદમ હળોહળ માલા ટુ માલા, પેન્ડન્ટ ટુ પેન્ડન્ટ શૃંગાર થાય કે નહીં, એવું સ્વરૂપ સિલેક્ટ કરીએ. આ શું છે, એકદમ ડિજનરેટેડ પ્રકાર છે કે આવી રીતે સ્વરૂપ સિલેક્શન કરે. અચ્છા, એવા યુવા લોકો છે કે બાલકૃષ્ણ તો કે એને શું કરવાનું, એમાં તો કશું થાય નહીં, અને આપણે સ્વરૂપ લો આપણે, અને એમાં પણ લોકોનો સિલેક્શન ક્રાઇટેરિયા ભગવત સ્વરૂપનો એ હોય છે, લીલા ભાવનાથી સિલેક્ટ નથી કરતા. જ્યાં જે લીલાથી આસક્તિ છે, જે સ્વરૂપની આસક્તિ છે, એનાથી સિલેક્શન નથી કરતા, પણ જે સ્વરૂપની સાઈઝ કેટલી, સ્વરૂપનો રંગ કયો, સ્વરૂપ કેટલું મોટું છે, એમાં કેટલી અવકાશ છે શૃંગાર કરવાની, કે છેલ્લે એક્ઝિબિશન કરવું હોય, બધા દેખાડવું હોય કે જો આ કેટલું સરસ શૃંગાર કરું છું. આવી મેન્ટાલિટી થી જે અત્યારના યુવા વર્ગ જે છે, ઘણા બધા છે, આ કોલમાં પણ છે બાય ધ વે એવા, અને એક રાફડો ફાટ્યો છે અમદાવાદમાં, તો અમદાવાદ વડોદરામાં આવા યુવા વૈષ્ણવોમાં આમ કોમ્પિટિશન ચાલે કે મારી જોડે કોણ છે, મારી જોડે ગુસાઈજીના નીતિ છે, મારી જોડે કોણ છે, મારી જોડે ઠાડા સ્વરૂપના છે. તો શું છે કે ત્યાં ભાવથી જનરેટેડ નથી સેવા, એક્ઝિબિશનિઝમથી સેવા થઈ રહી છે, દેખાદેખી કોમ્પિટિશનના ભાવથી. બ્લેક માર્કેટ ચાલી રહ્યું છે બાય ધ વે માર્કેટમાં. આ બધા સ્વરૂપો એટલા, કેમ કે હવે ડિમાન્ડ વધી ગઈ છે કે શ્યામ સ્વરૂપ હોય, ઠાડા સ્વરૂપ હોય, એમાંય પાસે ગોસાઈજીના નિધિ હોય, કે એમાંય પાસે કોઈ ગોસાઈ બાલકે અડી લીધું હોય, કે ગોસાઈ બાલકે જો બહુ સેવા કરી હોય. અચ્છા, 400 વર્ષ જૂના છે તો પુરુષોત્તમતા વધારે, 1000 વર્ષ જૂનું સ્વરૂપ છે તો ભાવ વધારે બ્લેક માર્કેટમાં. તો શું છે કે અત્યારના યુવા વર્ગ જે છે એ લોકો ભણતા નથી. ફર્સ્ટ ઓફ ઓલ દેખાદેખી એક્ઝિબિશનિઝમમાં આવી જાય છે. જે લોકો સાંભળતા હશે એના માટે કહી રહ્યો છું. આજે અત્યારે જે ધોળાવાડ વાળા છે એ તો બધા સમજી ગયા છે, પણ જે મેચ્યોર છે સમજી ગયા છે, પણ આ જે યુવા વર્ગ જે છે ને એ લોકો સ્વરૂપની સેવા એક્ઝિબિશન માટે કરે. સ્વરૂપની સેવા, સ્વરૂપનું સિલેક્શન કેટલું જૂનું છે મેટલ સ્વરૂપમાં, એન્ટિકનેસ પર્સપેક્ટિવથી એ રીતે સિલેક્ટ કરે. અચ્છા, ગુસાઈજીના નિધિ છે કે નહીં તો પુરુષોત્તમ છે, ગુસાઈજીના નિધિ નથી, મહાપ્રભુજીના નિધિ નથી તો પુરુષોત્તમ નથી, વોલ્ટેજ ઓછા. ઘણા ખરા મારા જ સર્કલમાં એવા છે લોકો જડ મગજના, જે લોકો એમ કહેતા કે નહીં અમે તો ગુસાઈજીના નિધિ હશે તો જ હું સેવા પધરાવીશ, તો હું પધરાવીશ જ નહીં સેવા. કેમ ભાઈ? પુરુષોત્તમ શું ગુસાઈજીના નિધિમાં બિરાજે છે? બ્રહ્મવાદ સમજતા નથી, ગ્રંથનું વાંચન કરતા નથી, દેખાદેખીમાં કોમ્પિટિશન નો ભાવ. એટલે ભાવ પુરુષોત્તમ પ્રતિષ્ઠાનો રહ્યો નથી,
ભાવથી પુરુષોત્તમ પ્રતિષ્ઠા થાય છે. પુષ્ટિ માર્ગમાં જે સિદ્ધાંત તમે જે કહી રહ્યા છો એ લોકો સમજતા નથી. બ્રહ્મવાદથી પુરુષોત્તમ સર્વ જગ્યાએ છે. એમાં બાલકૃષ્ણજી નો પુરુષોત્તમતા અલગ અને પછી દ્વારકાધીશજી ના પુરુષોત્તમતાનું અલગ. એમાંય પાછું 500 વર્ષના દ્વારકાધીશજી મોટા પુરુષોત્તમ. અચ્છા, એમાંય પાછું ગીતાજી ના નિધિ અડી ગયેલા હોય તો એ પાછા એનાથી પણ પાછા વધારે મોટા પુરુષોત્તમ. અને બ્લેક માર્કેટમાં પછી ચાલે કે આ 500 વર્ષ જૂનું એટલે આના 2 લાખ રૂપિયા, અને આ આવું સ્વરૂપ છે ગુસાઈજી નો નિધિ છે તો એના 1 કરોડ રૂપિયા. બ્લેક માર્કેટ ચાલે છે. લોકોની એક કોમ્પિટિશન એવી પણ છે, એવા પણ લોકો છે અમદાવાદમાં છે, હું જાણું છું. મહાપ્રભુજીની જપની માલાઓ વેચે છે બ્લેક માર્કેટમાં. જપની માલાઓ એમાં મણકા વેચે. અરે મહાપ્રભુજીના મણકા લઈને કરશો શું? તમારામાં ભાવ નથી કે મહાપ્રભુજી તમારા ઘરે છે? તમારામાં એટલી હિંમત નથી કે તમે સર્વોત્તમ સ્તોત્ર ગ્રંથ મહાપ્રભુજીના સ્વરૂપથી તમે રાખી શકો, ભણી શકો? આ મણકાનું શું કરશો તમે? મહાપ્રભુજીના જપમાલાના મણકાનું શું બતાવવા માંગી રહ્યા છો કે મારી જોડે મહાપ્રભુજીનો મણકો છે એમ? અને સ્ટેટસ સિમ્બોલ થઈ જાય પછી એ લોકો માટે કે હું કોણ? મહાપ્રભુજીના મણકા મારી પાસે છે એવો વ્યક્તિ. સ્ટેટસ સિમ્બોલ, કોમ્પિટિશન નો સિમ્બોલ. તો શું છે કે આ ભાવ અત્યારે પુષ્ટિ માર્ગમાં યુવા વર્ગમાં રહ્યો નથી કે જ્યાં વ્યંગાંગીમ અપી સેવેત એ ભાવ રહ્યો. યદિ ભાવો ને બાધ્યતે, પણ અહીંયા તો ભાવનું બાધન જ બાધન છે. ભાવથી કરતા જ નથી. ક્યાંથી કરે છે? રંગ કેવો છે, કેટલું જૂનું છે એન્ટિક પીસ, કયું મેટલ છે. પછી મને અમુક વૈષ્ણવ એ પણ પૂછે કે તમારા સ્વરૂપમાં કયું મેટલ છે? અરે ભાઈ, મેટલ જે હોય તે અંદર પોલું હોય, ચલો ને, અંદર રંગ માર્યો હોય બહારથી ઠાકોરજીના સ્વરૂપને. સો વોટ? સો વોટ? પુરુષોત્તમતા ઓછી થઈ જાય છે કે મેટલથી? મને ઘણા લોકો એવા બુદ્ધિ ચલાવતા ના હોય એવા વૈષ્ણવતા હોય છે. મને જરા પણ ગમતું નથી આ પ્રશ્ન. તમારા સ્વરૂપ કોના છે? કાસ્ટના છે, મેટલના છે? અરે ભાઈ, મેં જે પણ સ્વરૂપ તમારે શું છે ભાઈ? અને પુરુષોત્તમ કઈ કાસ્ટથી થતી હોય સિદ્ધ કે શિલાથી થતી હોય છે સિદ્ધ? અંદરથી પોલું હોય સ્વરૂપ, ચલો તોય શું છે? સો વોટ? પુરુષોત્તમતા નથી કે? તમારામાં હિંમત છે કે નહીં કે આ પુરુષોત્તમ છે કે નહીં? માતા છે કે નહીં તમારા હૃદયમાં કે આ પુરુષોત્તમ છે કે? તો આ શું છે કે લોકોને પૂછવાની ટેવ છે અત્યારે, ખાસ કરીને જે યંગસ્ટર્સ છે ને એ લોકોને આ ખોટી ટેવ પડી ગઈ છે. હા, એ પ્રેસ્ટીજ સિમ્બોલ થઈ ગયો છે અત્યારે સ્વરૂપ. કેટલું મોટું સ્વરૂપ, કે શ્યામ સ્વરૂપ છે કે નહીં? એમાં પાછા શ્યામ મદન મોહનજી હોય તો ઓહો 5 લાખ 6 લાખ 10 લાખ. તો આ શું છે, વિકૃતિ થઈ ગઈ છે ડેવલપ આ યંગસ્ટર્સમાં. અને એના ખરાબ બગાડનારા ગોસાઈ બાલકો, ખરાબ ટેસ્ટ બગાડનાર. અને એમાં બ્લેક માર્કેટ ચલાવે છે. ગોસાઈ બાલકો પોતાનું સ્વરૂપ ગ્વાલમંડીના સ્વરૂપ વેચે છે. વેચીને એવા લોકોને વેચે છે કે જે બ્લેક માર્કેટમાં લઈ જાય, અને પછી બ્લેક માર્કેટ એના 2 times 3 times 5 times 10 times 20 times પ્રાઇસ ઇન્ક્રીઝ કરી દેના. અને પછી આ ડફોળો જે છે આ પુષ્ટિ માર્ગના જે યુવાઓ, એ ડફોળો પછી આવી રીતે ખરીદતા હોય. શું મેન્ટાલિટી છે ને અત્યારે યુવા વર્ગની? ભણતા જ નથી. જે તમે લોકો જે ભણી રહ્યા છો, જે મેચ્યોર છો, એ તો સારું કામ કરી રહ્યા છે, ઠરેલા છો કે માઇન્ડ વાપરીને તમે ભગવત સેવા. અત્યારનો યુવા વર્ગ માઇન્ડ જ નથી વાપરતો. સૌંદર્યતા, સ્વરૂપની સૌંદર્યતા, સ્વરૂપ કેટલું લાવણ્યમય છે, હસતું છે કે નહીં, એના પર ડિપેન્ડન્ટ હોય છે સેવા. કેમ? કેમ કે એક્ઝિબિશન કરવું છે. એક્ઝિબિશન, પ્યોર એક્ઝિબિશન બતાડવું છે બધાને, ફોટા પાડીને પછી બીજાને મોકલવા કે જો આ કેટલા સરસ થયા. પ્યોર એક્ઝિબિશનિઝમ જે છે ટેકન ઓવર ધ પુષ્ટિ માર્ગ. આ યુવા વર્ગ અત્યારે આવું કરશે
આગળ જઈને કેવું ચાલશે? બ્લેક માર્કેટ જ ચલાવશે આ લોકો. મહાપ્રભુજીના જપની માળાઓ તોડી તોડીને મણકાઓ વેચે છે બ્લેક માર્કેટમાં. શું જરૂર છે મણકાની ભાઈ? તારે ઘરમાં સ્વરૂપ નથી? તું સેવા નથી કરતો?